હું તો એમ કહું, આ દેશને હજી મહાન બનાવો ને. જો મને મને હું કાંઈ ચૂંટણી વાળો માણસ નથી, પણ મને જે દેખાય છે કહું છું, નતર અવળું માન છે પાછા. મને દેખાય કહું છું, અહીંયા બેસીને સાંભળનારને કહું છું, ગુજરાતમાં બેસીને સાંભળનારને કહું છું, રિલાયન્સના માધ્યમથી આખા દેશમાં બેસીને સાંભળનારને કહું છું, મને જે દેખાય એ કહું છું. આ દેશને જો આબાદ બનાવવો હોય, આ દેશની સામે કોઈ આંખ ઊંચી ન કરી શકે એટલો મહાન આ દેશને બનાવવો હોય ને, તો આ દેશના રાજા નરેન્દ્ર મોદીના હાથ મજબૂત કરવા જ પડશે તમારે. છૂટકો નથી, એમ છૂટક્યો નથી. આ સમજો તોય ભલે ને કાલે સમજો તોય ભલે. ફરીને કહું છું ભક્તો, હું આ પક્ષ એમાં હું એકેયમાં માનતો નથી. મને તો આ મારા દેશનું જે રૂડું કરે ને એ જ મારો પક્ષ હોય છે. આ દેશનું રૂડું બાકી કોઈ નહીં કરી શકે. એની પાસે જે તાકાત છે. અને ભક્તો, લાલચ નથી, સ્વાર્થ નથી. સ્વાર્થી માણસ ક્યારે કોઈનું રૂડું ન કરી શકે. અમારા મોદી સાહેબને એક લેશ માત્ર સ્વાર્થ નથી, કારણ કે એને આગળ પાછળ કાંઈ ચિંતાય નથી. એને ચિંતા બસ મારો દેશ મહાન બને, એક જ ચિંતા છે, બાકી આગળ પાછળની કાંઈ ચિંતા નથી. જેથી કરીને ભેગું કરે. માટે રિક્વેસ્ટ, जितना सांभळता हो, जो सुन रहे हो, सभी को मेरी रिक्वेस्ट है, दुनिया के कोई भी स्थान में सुनते हो, सबको मेरी रिक्वेस्ट है कि मोदी साहब का हाथ मजबूत करो, मोदी साहब का हाथ मजबूत करो.